જય દ્વારકાથી, જય મુરલીધર। આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। શ્રી ગુંદરણ પ્રાથમિક શાળામાં જે બાળકો છે ને એ વૃક્ષના જે ખરેલા પાન, સૂકા પાન હોય એ પર્ણને અહીંયા તમે જોઈ શકો। જો આ બધીમાં સૂકા પર્ણ જે ખરેલા છે એને ભેરા કરી અને જો સરસ મજાના અમે કિચન ગાર્ડન બનાવ્યું છે। કિચન ગાર્ડનમાં એટલે હવે વૃક્ષો મોટા થઈ ગયા એટલે હવે આમાં શાકભાજી થતું નથી એટલે અમે ઔષધાલય કરી નાખ્યું। ઘણા બધી વૃક્ષો છે જે ઔષધ માટે ખૂબ જ ઉપયોગી છે અને આ પર્ણનું અમે સેન્દ્રિય ખાતર બનાવીએ છીએ। તમે અહીં જોઈ શકો આવી સુવિધા લગભગ તો એકેય સ્કૂલમાં નહીં હોય, બરાબર? ભાઈ અહીં બતાય, જો અહીંયા છે આ પ્લાસ્ટિકનો કચરો અમે અહીંયા નાખીએ, બરાબર? પછી કચરો અહીંયા પ્લાસ્ટિકનો કચરો ભેગો થાય એટલે આ કચરાને અમે બાળી નાખીએ। પછી અહીંયા જો આ બાળકો કામ કરી રહ્યા છે। આ સૂકા પર્ણ અહીંયા સરસ મજાને એક બહુ મોટા કુંડા બનાવ્યા છે। અહીંયા પર્ણ નાખતા જઈએ અને એમાં પાણી છાંટે અને છોકરા આડાવડું કરતા જાય। અને આમાં કોને કીધું હતું સાહેબ અળસિયા લેવાનું? જયદીપને। અમારા ગામમાં શ્રી ગુંદરણ પ્રાથમિક શાળામાં તો ઠીક, પણ ગુંદરણ ગામમાં એવા અળસિયાનું ઉત્પાદન થાય છે। એ અળસિયા લઈને અમે આમાં નાખશું, બરાબર? એટલે સરસ મજાનું એ પણ ખાતર હવે અહીંયા પણ છે, અહીંયા જોઈ શકો, બરાબર? આમાં એ છોકરા પાણી છાંટી દેજો, ફૂલ પાણી જવા દો, એવું હોય તો બીજી નળી લઈ આવજો। અને આ જોઈ શકો આજુબાજુમાં તમે જો કેટલી સ્વચ્છતા છે એમ, નકર જ્યાં કચરો હોય ત્યાં કેટલી ગંદકી હોય તો પણ એ સરસ મજાના અમારા સાહેબે અહીંયા પણ જે બ્લોક પથરાવી દીધા તો આજુબાજુમાં પણ કેટલું ચોખ્ખું રહે છે અને બાકીના આખી સ્કૂલમાં તમને ક્યાંય કચરો કે ગંદકી જોવા ન મળે। તો આટલું સરસ મજાની અમારી સ્કૂલમાં પ્રવૃત્તિ થાય છે। ફૂલ છાંટી દેજો, લાવ તો પાણી। ચાલો, નમસ્તે।